આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા સમગ્ર જિલ્લા અને તાલુકાઓની અંદર મહિનાની અંદર એકવાર કારોબારીની બેઠક બોલાવવી, જે બેઠકની અંદર સંગઠન મજબૂત થાય, તાલુકા કક્ષાએ સેક્ટર મંડળ મજબૂત થાય, બૂથ ગામ દીઠ બૂથોના પ્રમુખની નિમણૂકો થાય, BLO 2ની નિમણૂકો થાય, એ જ પ્રકારે શહેરની અંદર પણ વોર્ડના પ્રમુખોની નિમણૂકો થાય, BLOની નિમણૂકો થાય અને આગામી દિવસોમાં સંગઠન અતિ મજબૂત બને અને બૂથ લેવલ સુધી બૂથ પણ મજબૂત બને, એ દિશાની અંદર અત્યારે કારોબારીની બેઠકો ચાલે છે. એના ભાગ તરીકે આજે સૂત્રાપાડા શહેરની કારોબારીની બેઠક મળેલી. ભાઈ શ્રી સુભાષભાઈ શહેર પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગીરથસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી મેરામણભાઈ, દેવશીભાઈ અને પૂર્વ નગરપાલિકાના સભ્યો અને જવાબદાર પદાધિકારીઓ આજની બેઠક કારોબારીની બેઠકની અંદર શહેર સમિતિ જે બનાવી છે, જે પદાધિકારીઓ જે નિમણૂક કરી છે, એના નિમણૂક પત્રના એનાયત કરવામાં આવ્યા અને સંવાદ કરવામાં આવ્યો કે આગામી દિવસોની અંદર કોંગ્રેસ કેમ મજબૂત બને, સંગઠિત બને અને વધુ સારી રીતે વિરોધ પક્ષની ભૂમિકા અદા કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવાની અને લોકોના સમસ્યાઓનું સમાધાન થાય, એ બાબતની આજની કારોબારીની અંદર બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી. અને મજબૂતાઈથી હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાઈ શ્રી શહેર પ્રમુખ સુભાષભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપીશ કે સંગઠનને મજબૂત બનાવવા માટે એમણે આજની કારોબારીમાં પણ તમામ પદાધિકારીઓને નિમણૂક પત્ર એનાયત આપીને એક સારી શુભ શરૂઆત કરી છે. અને આગામી દિવસોમાં જે આગેવાનોએ પદાધિકારી તરીકે જવાબદારી સ્વીકારી છે, એ પણ નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક કામ કરશે, એવી પણ આજે એ લોકોએ બાંહેધરી આપી છે. આમ આદમી પાર્ટીના આગેવાનો અને ભાજપની સાથે જોડાયેલા આગેવાનો પણ આજે સત્તાવાર રીતે વિચારધારા છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાવાની જાહેરાત કરી છે. ખેસ પહેરીને એમને આવકારવામાં આવ્યા છે. એટલે ભાજપના આગેવાનો અને આમ આદમી પાર્ટીના બંને આગેવાનોને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારાશે અને આવનારા દિવસોમાં એમનું પણ માન અને સન્માન સંપૂર્ણપણે જળવાશે અને એમના આવવાથી સૂત્રાપાડા શહેરમાં કોંગ્રેસ મજબૂત થશે. આવનારી 2027ની ચૂંટણી લઈને કોંગ્રેસની કેવી તૈયારી બોલાવી? સ્વાભાવિક રીતે આવનારી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી અત્યારે સંગઠનાત્મક કામગીરી જ્યાં જ્યાં નાની મોટી ત્રુટીઓ છે, જ્યાં જ્યાં નાની મોટી ભૂલો છે અથવા ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય અને સંગઠન વધુ મજબૂત બને અને બૂથ સુધી સંગઠન બને. કારણ કે કોઈપણ પાર્ટીમાં ચૂંટણીનું પરિણામ જો મેળવવું હોય તો કોઈપણ પક્ષનું સંગઠન મજબૂત હોય તો જ છે એ ચૂંટણીઓ જીતી શકાય. એને ધ્યાનમાં રાખીને તાલુકામાં મંડળ, સેક્ટર અને બૂથ પ્રમુખ અને ગામ પ્રમુખ સુધીની વ્યવસ્થા સંગઠનાત્મક કામગીરી કરવાની અત્યારે કામગીરી ચાલે છે. એ જ પ્રકારે શહેરમાં જે અત્યારે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુભાષભાઈએ અહીંયા કર્યું, કારણ કે વોર્ડના પ્રમુખોની નિમણૂક કરી છે. જે સૂત્રાપાડા શહેરમાં જેટલા બૂથો આવે છે, BLO 2ની એમાં નિમણૂક કરી છે. હવે એ બૂથની જે તે પ્રમુખો બનાવ્યા છે, એ બૂથને હવે એ સમિતિ બનાવશે અને ત્યારબાદ એ લોકો પેજ પ્રમુખ સુધી પણ આ કામગીરી સંગઠનની કરવા માટે, એટલે આવનારી 2027ની ચૂંટણીને નજર સમક્ષ રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ સંગઠનાત્મક કામગીરી શરૂ છે.